નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના ડ્રાઈવર તરીકે સેવા આપતા બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના ઇન્દ્રમાળા ગામના બદાજી જેહડાજી ઠાકોરના બોલમણા પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તેમજ રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, બનાસકાંઠા મધ્યસ્થ સહકારી બેન્ચના ચેરમેન, વાઇસ ચેરમેન તેમજ ડેરીના વાઇસ ચેરમેન સહિત અનેક સહકારી આગેવાનો અને બેંકના કર્મચારી પણ જોડાયા હતા તેમજ મોટી સંખ્યામાં લોકોએ જોડાઈ તેમના ખબર અંતર પૂછ્યા હતા. પધારેલા સૌનું ઇન્દ્રમાળા ગામમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. આદ્યશક્તિ મા અંબાના પ્રાગટ્ય પર્વ એટલે કે પોષી પૂનમના અવસરે આજે યાત્રાધામ અંબાજી ભક્તિના રંગે રંગાયું હતું. માના 3 દિવસની આસ્થાભેર ઉજવણી કરવા માટે સમગ્ર ગુજરાત અને દેશભરમાંથી શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર મચ્યું હતું. ગબ્બરની જ્યોતથી માંડીને નગરચર્યા સુધીના દરેક પ્રસંગોએ અંબાજીમાં એક દિવ્ય અને અલૌકિક વાતાવરણ સર્જાયું હતું. આ પ્રાગટ્ય ઉત્સવનું મુખ્ય આકર્ષણ મા અંબાની ભવ્ય શોભાયાત્રા રહી હતી. મા અંબા સ્વયં ભક્તોને દર્શન આપવા માટે ગજરાજ પર આરૂઢ થઈને નગર ભ્રમણ પર નીકળ્યા હતા. શોભાયાત્રામાં 40થી વધુ કલાત્મક અને ધાર્મિક ઝાંખીઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓના ટેબલો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આદિવાસી નૃત્યો, નાસિક ઢોલ, બેન્ડ બાજા, શરણાઈઓના સુરે વાતાવરણને ગજવી દીધું હતું. માથે કળશ અને શ્રીફળ લઈને સજ્જ થયેલી બાલિકાઓ અને સંસ્કૃત પાઠશાળાના બટુકોએ યાત્રાની શોભા વધારી હતી. બનાસકાંઠા એલસીબી પોલીસે પાલનપુર શહેરમાંથી જુગાર રમતા 5 ઇસમોને ઝડપી પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન કુલ 62,870નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પાલનપુર શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા હુસેની ચોક સાઉફ અલીમાં સિકંદર ખાન, બિસ્મિલ્લા ખાન નાગોરીના રહેણાંક મકાનમાં 3 પત્નીનો જુગાર રમાઈ રહ્યો હતો. એલસીબી ટીમે બાતમીના આધારે દરોડા પાડી જુગારની પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ઘટના સ્થળેથી 5 જુગારીઓને પકડ્યા હતા તેમજ તેમની પાસેથી રોકડ 22,879 અને જુગાર સાહિત્ય સહિત કુલ 62,870નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન 4 અન્ય ઇસમો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ટોટાણા ગામે પાટણના સાંસદ ભરતસિંહ ડાભીના હસ્તે નવીન લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ ડાભીએ ટોટાણા ગામમાં દત્તક લેવાની અને લાઇબ્રેરી તથા સદારામ આશ્રમ માટે કુલ 10 લાખના દાનની જાહેરાત કરી હતી. સાંસદ ભરતસિંહ ડાભીએ જણાવ્યું કે શિક્ષણ થકી સમાજનું ઉત્થાન થશે. તેની દીકરા દીકરીઓને શિક્ષણ આપવું અત્યંત જરૂરી છે. તેમજ લાઇબ્રેરી માટે 5 લાખ રૂપિયા અને બ્રહ્મલીન સંત શ્રી સદારામ બાપુના નામથી જાણીતા સદારામ આશ્રમ માટે 5 લાખ આપવાની જાહેરાત કરી છે. સિમકો સનલાઇટ પેન્ટ્સ. સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો. સિમકો સનલાઇટ પેન્ટ્સ. સિમકો સનલાઇટ પેન્ટ્સ. ગુજરાતમાં નવા વર્ષની શરૂઆતથી હવામાનમાં સતત ફેરફાર જોવા મળી રહ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ભર શિયાળે કમોસમી માવઠું પડ્યું છે. ખાસ કરી દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 2 દિવસ દરમિયાન વરસાદી ઝાપટા નોંધાયા છે. જોકે હવે આ વરસાદી માહોલ બાદ રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો વધવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. નલિયા 7 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. રાજકોટમાં 9.4 નોંધાયું છે ડિગ્રી, જેને કારણે વહેલી સવારે અને મોડી રાત્રે લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. પ્રકૃતિ અને પરમેશ્વરના સમન્વય સમાન ગરવા ગિરનારની 5000 પગથિયાવાળી ગગનચુંબી ટોચ પર આજે આસ્થાનું ઘોડાપૂર મટ્યું છે. શાસ્ત્રોક્ત મતે પોષી પૂનમ એટલે જગતજનની મા અંબાનો પ્રાગટ્ય દિવસ. આ પાવન અવસરે ગિરનાર સ્થિત પ્રાચીન નિજ મંદિરમાં મા અંબાના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. વહેલી સવારથી જ હજારો માઈ ભક્તો ગિરનારના કઠિન ચઢાણ ચડી માતાજીના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 11 જાન્યુઆરીથી ગુજરાતના 3 દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. રાજકોટમાં વાઇબ્રન્ટ સમિટ અને રોડ શોમાં સહભાગી થયા બાદ પ્રધાનમંત્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવે તેવી પ્રબળ શક્યતા છે. દરમિયાન મોહમ્મદ ગઝનવીએ સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું તેના 1000 વર્ષ થશે. તેના સંદર્ભમાં પણ કાર્યક્રમ યોજાશે, જેમાં 1000 અશ્વો એકત્ર કરાઈ રહ્યા છે.
વડાપ્રધાનની સંભવિત મુલાકાતને પગલે ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્ર પોલીસ વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન સોમનાથ મંદિરે કોરિડોર સંદર્ભે પણ ચર્ચા વિચારણા થઈ શકે છે. ગાંધીનગરમાં દૂષિત પાણીના કારણે ટાઇફોઇડનો વિસ્ફોટ થયો છે, જેમાં 100થી વધુ બાળકો સહિત અનેક લોકો સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. છેલ્લા 3 દિવસમાં પોઝિટિવ કેસના દરમાં 50% ઉછાળો આવતા હાહાકાર મચી ગયો છે. સ્માર્ટ સિટી યોજના હેઠળ કરોડોના ખર્ચે નખાયેલી નવી પાઇપલાઇનમાં ગટરનું પાણી ભળી જવાથી ગંભીર બેદરકારી સામે આવતા સેક્ટર 24, 28 અને આદિવાડા જેવા વિસ્તારમાં રોગચાળાની લપેટમાં આવ્યા છે. ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વરાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. વડોદરા શહેરમાં અકોટા વિસ્તારમાં આવેલી રાધાકૃષ્ણ પાર્ક સોસાયટીમાં રહેતા 74 વર્ષીય વૃદ્ધની સોનાની ચેન ચૂંટવી લેવાની ઘટના સામે આવી છે. આરોપી સ્વિગી કંપનીનું કેસરી રંગનું ટી-શર્ટ પહેરી એક્ટિવા પર આવ્યો અને પાર્સલ આપવાના બહાને વૃદ્ધની ઘરની બહાર બોલાવી ચેન ઝૂંટવી લીધી હતી. બોમ્બ હોવાની આશંકાથી પરિવાર પાર્સલ ખોલવામાં પણ ગભરાયો. છેવટે માંડ પાર્સલ ખોલતા એમાંથી બુંદીનું પેકેટ મળ્યું. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા અકોટા પોલીસે ફૂટેજની મદદથી આરોપીની શોધખોળ શરૂ કરી છે. દિયોદરમાં ભારતીય કિસાન સંઘની એક મહત્વની બેઠક યોજાઈ હતી. બેઠકમાં સંગઠનને મજબૂત કરવા માટે વિશેષ રણનીતિ ઘડવામાં આવી, જેમાં હાજર રહેલા દરેક સભ્યોને 5 ગામોની જવાબદારી સોંપવામાં આવી. જવાબદારી સોંપવાનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી સમયમાં યોજાનાર કાર્યક્રમો અથવા આંદોલન માટે વધુમાં વધુ ખેડૂતોને સંગઠન સાથે જોડાવાનો છે. ખેડૂતોના પડતર પ્રશ્નો અને સંગઠનના કાર્યોને છેવાડાના ગામો સુધી પહોંચાડવા માટે આ આયોજન કરવામાં આવ્યું છે. આયોજનને જોતા આગામી દિવસોમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થવાની શક્યતા છે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના વાલપુરા ગામે ગ્રામ પંચાયત દ્વારા સુંદર વનીકરણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. વિચરતા સમુદાય સમર્થન મંચ પ્રેરિત હરિયાળું બનાસકાંઠા પ્રકલ્પના ભાગરૂપે મીરા ગ્રામ વન હેઠળ આ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વનીકરણ રોશની શાહના આર્થિક સહયોગથી શક્ય બન્યું છે. ઉપરાંત ગ્રામજનો અને બનાસકાંઠા વન વિભાગની સક્રિય ભાગીદારીથી કાર્યક્રમનું સફળતાપૂર્વક પાર પાડ્યું છે. વાલપુરા ગામની સ્મશાન ભૂમિ ખાતે આ વૃક્ષ ઉછેર કાર્યક્રમ યોજાયો હતો. સરપંચ અમરતજી ઠાકોરના નેતૃત્વ હેઠળ વર્ષ 2023થી 26 સુધી વૃક્ષોના જતનની જવાબદારી પણ લેવામાં આવી છે, જે વૃક્ષો વાવો વરસાદ લાવો સૂત્રને સાર્થક કરે છે.